વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામની યુટ્યુબ ચેનલ વાઇટલ ફોર શ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવરાત્રિ 2024. નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ. 2 મિનિટ ચર્ચા કરી લઈએ કે માતાજીની આરાધના એટલે કે દિવ્ય શક્તિઓની આરાધના શા માટે કરવાની હોય. હિન્દુ ધર્મ જે સનાતન ધર્મ છે એની અંદર 2 પ્રકારની એનર્જી ફોર્સ કામ કરે છે, દેવી અને દેવતા. એટલે ફેમિનિન એનર્જી અને મસ્ક્યુલિન એનર્જી. તો આ જે તહેવાર છે એ ફેમિનિન એનર્જીનો તહેવાર છે કે શક્તિને આપણે આત્મસાત કરી અને આપણી અંદર શક્તિની આરાધના કરી અને આપણી અંદર શક્તિ સંપન્ન બનીએ તે હેતુથી આ સાધના કરવામાં આવે છે. ચાલુ સમયની અંદર 1 સપ્ટેમ્બરથી 20 નવેમ્બર 2024, 1 સપ્ટેમ્બરથી 20 નવેમ્બર 2024 સુધી અંતરિક્ષમાં પ્લુટો ગ્રહનું કુંભ રાશિમાંથી મકર રાશિમાં રિવર્સ એટલે કે વક્રી થયેલો છે. એટલે કે કાળી એનર્જીઓ એટલે ડાર્ક ફોર્સની શક્તિ વધી જાય. દર વખતે કાંક ને કાંક બનતું હશે, પણ આ વખતે એ નવરાત્રિ અને દિવાળીના સમયમાં બની રહ્યો છે. આ 1 સપ્ટેમ્બરથી 20મી નવેમ્બર સુધી જે ડાર્ક એનર્જી છે, જેને આસુરી શક્તિઓ કહેવાય, મેલી શક્તિઓ કહેવાય યા નેગેટિવ શક્તિઓ કહેવાય, એનું જોર વધી જવાનું છે. તો એની સામે સુરક્ષા કરવા માટે આપણી પાસે દિવ્ય શક્તિઓ એટલે કે લાઇટ એનર્જીનો ફોર્સ હોવો જરૂરી છે. માતાજીની આરાધના યા તો શક્તિ મેળવવાની ઘણા બધા પરંપરાઓ છે. પૂજા પાઠ, આરતી, કીર્તન, ગરબે રમવું, નૃત્ય કરવું, અનુષ્ઠાનો, ગાયત્રી અનુષ્ઠાન, પહેલું અનુષ્ઠાન, આ અનુષ્ઠાન, બધી જ જાતના અનુષ્ઠાનો આપણા ઋષિ મુનિઓએ શોધી કાઢ્યા છે અને એ થઈ રહ્યા છે. પણ એ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક ડાર્ક એનર્જીએ પગ પેસારો કરી અને એને અભ્રંશ કર્યા છે, એટલે કે એને અબડાવી નાખ્યા છે. એટલે અબડાવી નાખવા હોવાથી જે એનું ફળ મળવું જોઈએ એ મળતું નથી. આ વખતે આપણે એક થોડીક ફેરફાર સાથે એક ગાઈડેડ મેડિટેશનની એક સાધના કરાવવા માંગીએ છીએ. જે આપણા દર્શક મિત્રો છે અને વાઇટલ ફોર જાગરણ સાથે જોડાયેલા જે કાંઈ સાધકો છે, ભાઈ બહેનો અને બીજા બધા ભાઈ બહેનો માટે પણ આ બધી વસ્તુઓ છે. 3 વર્ષ પહેલાં આપણે એક નવરાત્રિની પ્રકાશમય સાધનાઓનો એક યુટ્યુબમાં વિડીયો મૂકેલો છે, પણ એની અંદર સાઉન્ડ અને થોડીક ઇફેક્ટ ઓછી હોવાથી આપણે આ વખતે એને કેન્સલ કરશું અને આ એક નવું ગાઈડેડ મેડિટેશન જે રજૂ કરશું, જે દરેક સાધક મિત્રોએ જોવાનું છે. અને જેની પાસે આ લિંક પહોંચશે એને હજારો માણસોને એને ફોરવર્ડ કરવાની છે કે નવરાત્રિમાં આ બધા લોકો લાભ થઈ શકે. આ એક જરૂરી છે આપણા જીવનની અંદર. જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ અને આપણા શરીરો બન્યા, જેટલા પણ અવતારો આપણે લીધા, એ દરેક અવતારોની અંદર જે આપણી હ્યુમન સિસ્ટમ બનેલી છે એની અંદર શરૂઆતથી જ ડાર્ક એનર્જીએ પગ પ્રસારો કરેલો છે. અને શરૂઆતની રચના થઈ ત્યારે ડાર્ક એનર્જીની થોડીક જરૂર હતી, જેનાથી આ બધા આકારો ઘડ્યા છે. પણ લાખો અને કરોડો વર્ષ વીતી ગયા અને સિસ્ટમ અપડેટ થઈ ગઈ છે. એટલે અત્યારે હવે આપણે કોઈ પણ સિસ્ટમ માટે ડાર્ક એનર્જીની જરૂર પડતી નથી. પણ ડાર્ક એનર્જીએ પૃથ્વી ઉપર જબરજસ્ત પગ બેસારો કર્યો છે અને એ સમય બતાવી રહ્યો છે. અત્યારે જે હાલ સમય ચાલી રહ્યો છે એની અંદર ડાર્ક એનર્જી અને ડિવાઇન એનર્જી એટલે કે ડાર્ક એનર્જી અને લાઇટ એનર્જીની વચ્ચે એક તુમુલ યુદ્ધ શરૂ થયો છે અને 2 પોતપોતાની પૂરી શક્તિ વાપરી અને પૃથ્વી ઉપર અસર વર્તાવી રહ્યા છે. આમાં દરેક સાધક મિત્રોએ એક મનુષ્યોએ જજમેન્ટ અને નિર્ણય કરવાનો છે કે આપણે કઈ બાજુ સાથ દેવો. તો મારો તમને એક નમ્ર નિવેદન છે કે આપણે ડિવાઇન એનર્જી સાથે આપણે કનેક્ટ થઈ ગઈએ અને આપણી જીવનને પ્રકાશિત કરીએ. કારણ કે આપણે બધા જ પ્રકાશિત થશું તો જ આપણી પૃથ્વી પ્રકાશિત થશે અને એ પૃથ્વી આપણે અલગ ડાયમેન્શનમાં લઈ જશે. ગંભીરતાપૂર્વક આ સાધના કરવાની છે.
માતાજીની આરાધના, પ્રકાશની આરાધના. એકચ્યુઅલી આ આખો વિડીયો પ્રકાશની આરાધના છે, કારણ કે ડિવાઇન એનર્જી પ્રકાશ સ્વરૂપમાં છે અને ડાર્ક એનર્જી અંધકારના સ્વરૂપમાં છે. આપણી અંદર નેગેટિવ વિચારો, ખોટું પરસેપ્શન, ભ્રમ, ડર, ગુસ્સો, તિરસ્કાર, ગરીબી અને જાત જાતના રોગો, આ બધા જ ડાર્ક એનર્જીના પ્રભાવો છે જે આપણી હ્યુમન સિસ્ટમ સાથે ઓતપ્રોત થઈ ગઈ છે. આપણે સાધનાઓ દ્વારા આ ડાર્ક એનર્જીને આપણા શરીરમાંથી રિલીઝ કરી અને બહાર ફેંકવાની છે. એ અંતરિક્ષમાં ચાલી જશે. એટલે અને એની જે શક્તિઓ છે બધી, એ શક્તિઓ બધી બ્રહ્માંડમાંથી આવે છે. આપણે અને બીજી વસ્તુ કે આપણે એવી આશાએ બેસી રહીએ કે બ્રહ્માંડમાંથી કોઈ અવતાર આવશે અને આપણે બચાવશે, તો એવો કોઈ જ અવતાર આવવાનો નથી અને તમને બચાવવાનું પણ નથી. કારણ કે આ માયા આપણે સ્વયં રચેલી છે. આપણે સ્વેચ્છાથી જ આ બધું કરેલું છે. ડાર્ક એનર્જીને પણ આપણે સ્વેચ્છાએ ગ્રહણ કરી હતી અને હવે એના અનુભવ લેવાઈ ગયેલા હોવાથી આપણે એને વિદાય આપી અને આપણી અંદર ડિવાઇન એનર્જી મેળવી લઈએ એવો અમારો નમ્ર પ્રયાસ છે અને આ એક તક છે. આ સાધના લગભગ 1 કલાકની હશે અને આપણે બધાએ કરવાની છે. એના માટે કોઈ સમય નિર્ધારિત નથી. દરેક સાધકોને પોતાના જીવનની અનુકૂળતા પ્રમાણે આ કરવાનું છે. 1-1.5 કલાક આપણી પાસે સમય હોવો જોઈએ. બસ જ્યારે પણ તમે સાધના કરવા બેસો ત્યારે તમારું પેટ હળવું હોવું જોઈએ, ભારે ન હોવું જોઈએ. બસ એટલું જ ધ્યાન રાખવાનું છે. દિવસે કરો, રાત્રે કરો, બપોરે કરો, ગમે ત્યારે કરી શકો. બસ તમારી પાસે અનુકૂળતા હોવી જોઈએ. અને આ 9 દિવસ બધાએ ફરજિયાત કરવાની છે. આ વખતની જે 2024ની નવરાત્રિ છે એ 3 ઓક્ટોબરથી લગભગ 12મી ઓક્ટોબર સુધી આ ચાલશે, 9 દિવસ. અને તમે આને વધુ પણ કરી શકો છો. આ વિડીયો દરેક વ્યક્તિ વધુમાં વધુ શેર કરશે. જેની પાસે આ ગ્રુપમાં પહોંચશે યા જે લોકોએ ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરી છે એને તો પહોંચવાનું જ છે. તો આ લગભગ આ વિડીયો આજ સાંજ સુધીમાં યા કાલ સવાર સુધીમાં, એટલે કે 2 ઓક્ટોબર સુધીમાં પહોંચી જશે. અને સાધનાનો વિડીયો પણ 2 ઓક્ટોબરે રાત્ર સુધીમાં બધે ઠેકાણે પહોંચી જશે. તમે એને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો અને વધુમાં વધુ આનો વિકાસ થાય અને ફેલાય. હજારો અને લાખો મનુષ્યો આનો લાભ લે એવી કોશિશ કરશો. આ એક પ્રકારની સેવા છે. આ જે વિડીયો છે આ ઇન્ટ્રોડક્શન માટે છે અને સાધનાનો વિડીયો આના પછીનો વિડીયો છે. એટલે સાધકોએ આ પેલો વિડીયો જોઈ લેવો ઇન્ટ્રોડક્શન માટે અને પછી સાધના કરવાની છે, એટલે તમને ખ્યાલ આવે. એમાં પ્રકાશની સાધના છે અને પ્રકાશની સાધના, આ સાધના કરતી વખતે તમે દીવો લગાડવાની કોઈ જરૂર નથી, બાજોટ માનવાની પણ કોઈ જરૂર નથી. હા, સુગંધિત દ્રવ્ય માટે તમે અગરબત્તી લગાવી શકો છો યા સુગંધિત દ્રવ્યોની વ્યવસ્થા તમે કરી શકો છો. બસ શાંત સ્થળ હોઈ શકે. પટમાં આસનીઓ પાથરીને તમે બેસી શકો. ખુરશી ઉપર થઈ શકે, પલંગ ઉપર થઈ શકે, સોફા ઉપર થઈ શકે. ટૂંકમાં તમને જ્યાં પણ અનુકૂળતા હોય એ એકાંત રૂમમાં આ થઈ શકે. બસ 1-1.5 કલાક તમને કોઈ ડિસ્ટર્બન્સ થવું ન જોઈએ અને તમારા ધ્યાનમાં ભંગ ન પડવો જોઈએ. અને દરેક સાધકોને એક નમ્ર નિવેદન છે કે આ સાધના જ્યારે શરૂ કરો ત્યારે આ જે ગાઈડેડ મેડિટેશન છે એ કાનમાં ઇયરફોન નાખી અને કરવાની છે, તો વધારે મજા આવશે. અને વધારે આનંદ લેવો હોય તો અને તમે કાનમાં નાખી અને કરજો. અને આમાં કલરના પ્રકાશનું ઇમેજિનેશન કરવાનું છે, કલ્પના કરવાની છે. અને કદાચ કોઈ સાધકોને આના પ્રકાશનું કલ્પના ન કરી શકતા હોય તો એવો ભાવ કરવાનો. બીજી એક જાહેરાત છે. નવરાત્રિ સાધના વિશે ઘણા બધા સાધકોના ફોન આવ્યા, શિબિર કરેલા હોય એવા અને ન કરેલા હોય એવા પણ. એ લોકો એવું કહેવામાં આવ્યું કે ભાઈશ્રી, અમે સાધના મફત નહીં લઈ જઈએ, તો અમારે જો કાંઈ સહયોગ યા અનુદાન મોકલવું હોય તો કેવી રીતે મોકલવું. તો એના માટે અમે આ વિડીયાના એન્ડમાં અમારી વ્હાઇટ લેપોર્ટ જાગરણનો QR કોડ અને UPI લિંક એટલે ફોન નંબર મોકલાવીએ છીએ. જે લોકો પણ આ નવરાત્રિની સાધના દરમિયાનનું જે કાંઈ લોકો અનુદાન યા ભેટ મોકલાવવા માગતા હોય તો એ QR કોડમાં યા UPI લિંકમાં મોકલી શકે છે. કોઈ ફરજિયાત નથી, એટલે આ કોઈ આગ્રહ નથી.
યા અગ્રણી પણ નથી. જે લોકો સ્વેચ્છાએ આવું કરી શકતા હોય અને દેવા માગતા હોય ગુપ્ત રાખવામાં આવશે અને આ લિંક ઉપર યા QR કોડ ઉપર પોતાનું અનુદાન નવરાત્રિ દરમિયાન અથવા તો નવરાત્રિ પૂરી થાય તરત જ મોકલાવી શકે છે અને એનો સ્ક્રીનશોટ પાડી અને મારા આ મોબાઈલ નંબર ઉપર તમે એને મોકલી શકો છો. દરેક સાધકોએ મને એક આનંદ આવ્યો કે લોકોએ આવી પૂછા કરી અને પોતાનું અનુદાન લેવા માટે અમારી પાસે ઇન્ક્વાયરી કરી. તો એવા તમામ સાધકો QR કોડ અને UPI લિંક મોકલાવેલ છે અને પોતાની યથેચ્છા ઈચ્છા થાય તો ન થાય તો કાંઈ નહીં, કોઈ આગ્રહ નથી. એવા તમામ સાધકોને અનુદાન દેશે એમના માટે ધન્યવાદ અને પોતાનો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલી શકે. તો હવે આના પછીની જે સાધના આવશે એ ગાઈડેડ મેડિટેશન હશે, જે નવરાત્રિનું અનુષ્ઠાન તરીકે પણ તમે લઈ શકો છો અને એના પછી પણ તમે એને કરી શકો છો. તો દરેક સાધક મિત્રોને નમ્ર નિવેદન છે કે આને વધુમાં વધુ શેર કરજો, કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું છે એવું. ધન્યવાદ.